સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। પ્રાચી તીર્થ ઘંટિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ સાથે અરણેજ કાંટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવનથી પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા ઉડ્યા। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગીર સોમનાથના અનેક એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની અસર વર્તાઈ હોય એ પ્રમાણેની આ સ્થિતિ છે, કારણ કે ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે। એક તરફ શક્તિ વાવાઝોડાની આશંકા સેવવામાં આવી રહી છે। હવે તેને જ લઈ તેની જ અસરના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો છે। તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે, આપ જોઈ રહ્યા છો। સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। હજુ ચોમાસાને લગભગ 15 દિવસ જેટલો સમય બાકી છે અને એ પહેલા વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી છે, કારણ કે અસહ્ય ગરમી અને બફારો હતો। પરંતુ બીજી તરફ આ નુકસાનીનો વરસાદ એટલા માટે કારણ કે ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે।